જય ગિરનારી, હર હર મહાદેવ। આજે પ્રથમ દિવસે આપણે અહીંયા પહોંચ્યા છીએ દત્ત ચોક। દત્ત ચોકથી આપને આખી યાત્રા કરાવવાનો છું કે શિવરાત્રિના મેળાની અંદર પ્રથમ દિવસે કેવો માહોલ છે। ગઈકાલે રાત્રિના ખૂબ જ ટ્રાફિક હતો, પરંતુ અત્યારે જે છે તે થોડો હળવો ટ્રાફિક છે, પરંતુ જેમ જેમ સાંજ પડતી જશે અને રાત પડતી જશે એમ ટ્રાફિક વધતો જશે। હું આપને હવે દ્રશ્યો બધા બતાવીશ કે ખરેખર અહીંયા કઈ રીતે આખું અખાડાઓ બનાવવામાં આવ્યા છે, કઈ અખાડામાં દર્શન કરવા જોઈએ આપણે ત્યાં જઈએ। આપણે પહેલાં તો હું આપને પાછળના દ્રશ્યો હું બતાવીશ। આ ગુરુદત્ત ચોક છે, ત્યાંના આ દ્રશ્યો છે। અહીંયા મહાદેવની શિવલિંગ જે છે તે બનાવવામાં આવી છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં અહીંયા આવીને મહાદેવની શિવલિંગના દર્શન કરજો તમે। આ ગુરુદત્ત ચોક છે ત્યાં જ બનાવવામાં આવી છે। અહીંયાથી અખાડા જે છે તે શરૂ થઈ જાય છે। આજે અખાડા જોઈ રહ્યા છો સાધુ સંતોના, તે અહીંયાથી શરૂ થઈ જાય છે। આજે જે ગિરનાર ની અંદર જે ભવનાથ મહાદેવનું મંદિર છે ત્યાં ધજા આરોહણ કરવામાં આવીને ત્યારબાદથી હવે અખાડાઓ જે છે તેમના ધૂણા હવે શરૂ થઈ ચૂક્યા છે। અહીંયા આ વખતે અલગ અલગ અખાડાઓ જે છે તે જોવા મળી રહ્યા છે। સાધુ સંતો જે છે તે દૂર દૂરથી ઘણી જગ્યાએથી આવતા હોય છે, ઘણા વિદેશી સાધુઓ જે છે તે પણ આપણે જોયા। આ વખતે જે આખું અખાડાઓ જે છે મિની કુંભ જે નામ આપવામાં આવ્યું છે, ત્યારે અલગ અલગ સાધુઓ માટે અહીંયા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા એકસાથે સાધુઓના દર્શન કરી શકે તે માટે આ બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને સાધુઓને બેસવાના સ્થાન આપવામાં આવ્યા છે। અહીંયા અલગ અલગ મૂર્તિઓ છે તે અહીંયા આવતી હોય છે। આપ જોઈ રહ્યા છો આ સાધુ અહીંયા બેઠા છે, તેમના ભક્તો છે તેમની સાથે વાત કરી રહ્યા છે। આ સીધા અખાડા અહીંયા ગુરુદત્ત ચોક એટલે કે જે આ મંદિર આવેલું છે ભવનાથ મહાદેવનું, ત્યાંથી જ શરૂ થઈ જાય છે। સામે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ગિરનાર દેખાય છે અને ભવનાથ મહાદેવનું મંદિર આપણે જોઈએ। ભવનાથ મહાદેવનું મંદિર છે એટલે અહીંયા રાતે કંઈક અલગ માહોલ હોય છે, આખો લાઇટિંગ જોવા મળે છે અને ગિરનાર ઉપર પણ જે અદ્ભુત લાઇટિંગ છે તે પણ ખૂબ સરસ જોવા મળે છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો છે। અહીંયા અખાડાની અંદર સાધુ સંતો જે છે તે આવી ચૂક્યા છે। જય ગિરનારી। દર વર્ષે અલગ અલગ જગ્યાએથી સંતો જે છે અહીંયા આવતા હોય છે। જય ગિરનારી, જય ગિરનારી। હવે અહીંયા તો અન્ન ક્ષેત્ર છે તે પણ શરૂ થઈ ચૂક્યા છે। અન્ન ક્ષેત્રમાં પણ હવે લોકો જે છે સેવા આપતા હોય તે તમામ લોકો સાથે પણ આપણે કાલે વાત કરી હતી, તેઓ પણ અત્યારે અહીંયા જોઈ રહ્યા છો આ તમામ અખાડામાં છે કે જે સાધુ બેઠા છે। અલગ અલગ અખાડાઓ છે સાધુઓના। અત્યારે પાછળના જે અખાડાઓ છે ત્યાંમાં હજુ અમુક સાધુઓ આવ્યા નથી, પરંતુ આ અખાડાની અંદર સાધુઓ અત્યારે આવી ચૂક્યા છે। આ બાજુ પણ અખાડાઓ છે। આજે આપણે દત્ત ચોકથી અંદર આવ્યા ને ત્યાંના દ્રશ્યો છે કે જે અખાડા માટે આ વખતે વિશેષ જગ્યાઓ આપવામાં આવી છે સાધુઓને। દર વખતે આમ જોઈએ તો જે ભવનાથ મંદિર છે તેમની પાછળ હોય છે, પરંતુ આ વખતે આગળનો જે દત્ત ચોક છે ત્યાંથી લઈ અત્યારે અહીંયા સુધી તમામ જગ્યાએ સાધુઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ભારતીય આશ્રમ છે સામે, તમામ જગ્યાએ અન્ન ક્ષેત્રની અંદર પ્રસાદ લેવા માટે અત્યારે બધી જગ્યાએ બોલાવવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો બાકી સાધુઓ બેઠા છે, ભક્તો જે છે તેઓ તેમની સાથે બેઠા છે। આ માંગરોળ ખારવા સમાજનો ઉતારો છે અહીંયા, તેમની સામે પણ ઘણા સાધુઓ છે તેઓ અહીંયા બેઠા છે। એટલે આવી રીતે અલગ અલગ અખાડાઓ છે તે અત્યારે આપણે જોઈએ। અહીંયા જે આ હોટલ દેખાય છે ત્યાં કીર્તિદાન ગઢવી છે, તેમનો ઉતારો છે। પંચનામ 10 નામ જૂના અખાડા છે ત્યાંનો આ દ્રશ્ય બતાવું।
સવારથી જ બધા આમ તો આવી રહ્યા છે અહીંયા, પરંતુ રાત્રે ગઈકાલ રાત્રે પણ બહુ ટ્રાફિક હતો અને આજે રાત થશે એટલે તમામ જગ્યાએ ટ્રાફિક જે છે તે પગ મૂકવાની જગ્યા નહીં હોય તેવો થઈ જશે. આજે પ્રથમ દિવસ આપણે બપોર જોઈ, બપોરમાં આ પ્રકારના ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એટલે અત્યારે હાલ એટલો ટ્રાફિક ન કહી શકાય. અન્ન ક્ષેત્રો છે તે પણ હવે ચાલુ થઈ ગયા છે. અન્ન ક્ષેત્રમાં પણ લોકોને પ્રસાદ લેવાનું અત્યારે આહવાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રાત્રે કેવો ટ્રાફિક રહેશે એ પણ આપણે જોશું. જય ગિરનારી, હર હર મહાદેવ.